કલા રામલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું વર્ષો જૂની ગુજરાતી ફરસાણ દહીં વડીની રેસીપી। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે। આ એક પરંપરાગત વાનગી છે જેને થોડો ટ્વિસ્ટ આપીને મેં અલગ રીતે બનાવી છે। કોઈ પણ જાતની ઝંઝટ કે મહેનત વધારે નહીં થાય આમાં, અને ઇન્સ્ટન્ટ ફટાફટ તમારે જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે 15 થી 20 મિનિટમાં બનાવી શકો છો। એનું બેટર પણ આપણે ખૂબ જ ઝડપથી ખાલી 2 થી 3 મિનિટમાં બની જશે અને એકદમ સરસ બનશે, પરફેક્ટ માપ સાથે। અને આ રેસીપી ખાંડવીને થોડી મળતી આવે છે, પણ ટેસ્ટમાં થોડી અલગ પડશે। એક નવા જ વઘાર સાથે આપણે બનાવીશું, તેમજ તેની સાથે આપણે ઉપરથી ખાવા માટે લસણની ચટણી બનાવીશું, જે ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે। આ લસણની ચટણી તમે બીજા ઢોકળા કે મુઠિયા ઢોકળા કોઈ પણ સાથે પીરસી શકો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો એના માટે મેં સૌથી પહેલાં અહીંયા આદુ અને મરચાં લઈ લીધા છે। તમે તમારી તીખાશ મુજબ લઈ શકો, તેને આપણે પીસી લઈશું। પહેલાં મેં અહીંયા તીખા મરચીનો જ ઉપયોગ કર્યો હતો, તમે જોઈ શકો છો કે સરસ વટાઈ ગયું છે। તો હવે આપણે તેને સાઈડમાં રાખી ચણાનો લોટ લઈ લેવાનો છે। એકદમ બારીક આવે છે એ જ ચણાનો લોટ લઈ લેવાનો છે। આ રીતે હું મેજર કરીને લઉં છું, વધારે પડતો પ્રેસ નથી કરવાનો। આ રીતે આપણે મેજર કરીને જ લઈશું। હવે આ ચણાનો લોટ છે એ આપણે ઉમેરી દઈશું મિક્સચર જારમાં। આ ચણાનો લોટ જે બારીક આવે છે એ જ છે, રેડીમેડ આવે છે એ લીધો છે મેં અહીંયા। હવે આપણે જે માપથી ચણાનો લોટ લીધો હતો એ જ માપથી આપણે દહીં લઈ લઈશું। મેં અહીંયા 1 કપ જેટલું દહીં લઈ લીધું છે। હવે તેમાં મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું, લીલું મરચું નાખ્યું છે એટલે આપણે લાલ મરચું વધારે નાખવાનું નથી। અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી હળદર। હવે આ બધી જ વસ્તુને આપણે પાછી એકવાર પીસી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ પીસાઈ ગયું છે આ રીતે। જો તમારી પાસે મોટું મિક્સર જાર હોય તો આમાં જ તમારે પાણી ઉમેરી દેવું। હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ આ જ મિક્સર જારમાં આપણે 1 કપ જેટલું પાણી લઈ લઈશું। મેં દહીંવાળા કપમાં જ પાણી લીધું છે। હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી અને ઉમેરી દેવાનું છે। તો ટોટલ માપ અહીંયા બધું જ સરખું લેવાનું છે, જેટલું ચણાનો લોટ એટલું જ દહીં અને એટલું જ પાણી, અથવા તો તમારી પાસે છાશ હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો। છાશથી ટેસ્ટ દહીંનો સારો આવશે। દહીં જો ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને તમે જોઈ શકો છો કે મિશ્રણ ખૂબ જ સરસ એવું રેડી થઈ ગયું છે આપણું। હવે મેં અહીંયા એક વઘારિયું લઈ લીધું છે, તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ થોડી તતડે એટલે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને ત્યારબાદ લીમડાના પાન ઉમેરી દઈશું। આદુ મરચી જો તમે પહેલેથી ઉમેરેલા ના હોય આમાં તો અહીંયા ઉમેરી દેવા અને તેમાં ચપટી હિંગ નાખી આ વઘાર આપણે આમાં રેડી દઈશું અને તેમાં 2 ચમચી જેટલા સુધારેલા ધાણા ઉમેરી દઈશું। હવે મેં અહીંયા એક કુકર રાખી દીધું છે, મોટું કુકર આવે છે એ જ લઈ લીધું છે। તો તેમાં નીચે કાંઠો અને 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે। તો તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું। હવે આ રીતે બાઉલ રાખી તેની ઉપર ડીશ ઢાંકી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેને 5 સીટી કરી લેવાની છે।
ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવી. લસણની ચટણી બનાવવા અહીંયા થોડું તેલ ગરમ કરી અને 8 થી 10 લસણની કળીઓ છે તેને 1 મિનિટ માટે આપણે આ રીતે સાંતળી લઈશું. તેનાથી ચટણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. 1 મિનિટ માટે જ આપણે તેને સાંતળવાની છે આ રીતે. અને હવે તેને ફટાફટ આપણે કાઢી લઈશું. આ રીતે થોડી સંતળાઈ જાય ઉપરથી એટલે આપણે તેને ફટાફટથી કાઢી લઈશું. અહીંયા મિક્સર જારમાં લસણ જે સતળાયેલું હતું તે લઈ લીધું છે. ત્યારબાદ 2 ચમચી જેટલા શીંગદાણા લઈ લીધા છે અને 2 ચમચી જેટલું કોપરાનું છીણ લઈ લીધું છે. હવે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું. આમાં આપણે પાણી ઉમેરવાનું નથી. પાણી ઉમેર્યા વગર જ આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ સરસ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મસાલો કેટલો સરસ કોરો આ રીતનો તૈયાર થયો છે, સૂકો સૂકો. આ રીતનું ટેક્સચર આપણે જોઈએ છે. તો ખૂબ જ સરસ એવી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે. તો 5 સીટી પછી કુકર થોડી વાર ઠંડુ થઈ ગયું એટલે આપણે તેને ખોલી લઈશું. અને ઉપર જે ડીશ ઢાંકી હતી તેને આપણે લઈ લઈશું આ રીતે. અને તમે જોઈ શકો છો કે મિશ્રણ આ રીતે જાડું જાડું થોડું થઈ ગયું છે. તો આપણે આ તપેલીને બહાર કાઢી લઈશું. તો હવે આપણે આમાં અત્યારે થોડું 2 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી દઈશું, જેનાથી તે એકદમ સરસ ચીકણી ચીકણી રહેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે સિંગ તેલ ઉમેરી દીધું છે અને હવે આપણે તેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ પરફેક્ટ આ રીતે બની ગયું છે બેટર આપણું અને હાથમાં પણ ચોટતું નથી એ રીતનું બનેલું છે. આ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હજી તમે જોઈ શકો છો કે એકદમ લીસી થઈ છે, જરા પણ ગાંઠા નથી પડ્યા અને કેટલી મસ્ત ફ્લફી દેખાઈ રહી છે. હવે તેને આપણે એક ડીશ પર લઈને જોશું કે ચોટે છે કે નહીં, આપણું બેટર કેટલું પરફેક્ટ છે એમ. આ રીતે આપણે જેમ ખાંડવી પાથરીએ તે રીતે આપણે આમ પાથરીને જોઈ લઈશું. આપણે 2 મિનિટ સુકાવા દઈશું, ત્યાં સુધી આને મિક્સ કરી લઈશું પાછું. તમે જ્યારે વઘાર કર્યો ત્યારે તમારે તેમાં ડુંગળી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો. બધા ડુંગળી ઉમેરતા હોય છે પણ મને ડુંગળી પસંદ નથી તો મેં અહીંયા સ્કીપ કરેલ છે. તો વઘારમાં ડુંગળી ઉમેરીને ડુંગળી થોડી સતળાઈ જાય ત્યારે તેમાં આ વઘાર ઉમેરી દેવાનો બેટરમાં. હવે આપણે આ જ ચમચેથી બેટર આ રીતે ભેગું કરીને જોઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે આપણે આવી રહ્યું છે, નીચે નથી ચોંટી રહ્યું, આ રીતે થઈ રહ્યું છે. તો આપણું બિલકુલ આ રીતનું બેટર તૈયાર છે. તો હવે તેને આપણે એક ડીશ લઈ લઈશું, તેમાં તેલથી થોડી ગ્રીસ કરી લઈશું અને જે આ દહીંવડીનું ખીરું છે તે તેમાં ઉમેરી દઈશું. આ રીતે તેને સારી રીતે બધી બાજુ ફેલાવી લેવાની છે. તો હવે આપણે તેને સારી રીતે આ રીતે પાથરી લઈશું. તમે જોઈ શકો છો કે ચમચામાં પણ ચોંટી રહ્યું નથી, એટલું સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો બેટર થોડું કાચું હશે તો થોડી સુકાવામાં વધારે વાર લાગશે. આ રીતે આપણે તેને એક સરખું સ્પ્રેડ કરી દઈશું. અહીંયા મેં બેટર પાથરીને રેડી કરી લીધું છે. આ રીતે સરસ થઈ ગયું છે. તો હવે તેના પર આપણે તલ ઉમેરી દઈશું, જેથી તેનું દેખાવ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ રીતે
હવે આપણે આને 20થી 25 મિનિટ સુધી કમસે કમ ઠંડુ થવા માટે રાખવું પડશે. જો થોડી હજી સુકાણી ના હોય તો થોડો ટાઈમ વધારે પણ લાગી શકે છે. હવે 20થી 25 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણી દહીં વડી બિલકુલ સુકાઈ ગઈ છે. તો આપણે તેને કાપી લઈશું. તમે જોયું કે ચક્કુમાં પણ બિલકુલ ચોટ્યું નથી. તો એટલી સરસ આપણી આ દહીં વડી બનીને તૈયાર થઈ છે. આ રીતે તમને પસંદ હોય તેવા નાના મોટા કોઈ પણ શેપ તમે આપી શકો છો. તો મેં અહીંયા કાપા પાડી લીધા છે. તો તેના પર આપણે સારી રીતે આ રીતે તેલ સ્પ્રિંકલ કરી લઈએ, જેથી ટેસ્ટમાં તે ખૂબ જ સરસ લાગશે. આ રીતે. અને તમારે અહીંયા વઘાર ઉપરથી રેડવો હોય તો પણ કરી શકો, પણ આપણે પહેલેથી એકવાર વઘાર કરી લીધો છે એટલે બીજી વાર અહીંયા વઘાર કરવાની જરૂરત રહેતી નથી. તો અહીંયા હું તમને એક પીસ કાઢીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો કે પીસ કેટલો સરસ બન્યા છે. આ રીતે એકદમ હાથમાંથી લસરી જાય એવી સરસ લચકદાર તમને દહીં વડી બતાવું તો તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ નરમ બની છે. આ રીતે અને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેટલી સરસ લાગી રહી છે. આ રીતે એકદમ સોફ્ટ અને સ્પંજી બની છે આપણી આ દહીં વડી. તો હવે તેના પર આપણે આ બનાવેલી લસણની ચટણી સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે થોડી થોડી. તમે જોઈ શકો છો કે નીચેથી પણ કેટલી સરસ ચમક આવી છે અને ઉપરથી પણ સરસ બની છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.